ભરૂચથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવમાં અશ્લીલ ડાન્સથી વિવાદ થયો। મીરાનગર વિસ્તારમાં આયોજિત ગણેશ મહોત્સવમાં વિવાદ, ડાન્સરો બોલાવી અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો છે વાયરલ। ગણેશ સમિતિ દ્વારા નોંધાવવામાં આવ્યો છે વિરોધ। આયોજકો સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસમાં અરજી દાખલ કરવામાં આવી છે। તો આ દ્રશ્યો પણ જુઓ। આ દ્રશ્યો કોઈ ક્લબના નથી, પરંતુ ગણેશ મહોત્સવની ઉજવણી થતી હતી એ દરમિયાન આ પ્રકારના અશ્લીલ વિડીયો સામે આવ્યા છે। ડાન્સ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। જે પણ લોકોએ અહીંયા ગણેશ મહોત્સવનું આયોજન કર્યું હોય તેમની સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે। આયોજકો સામે હવે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જે ગણેશ પંડાલમાં ગણપતિજીની સામે જે નાચગાન કરવામાં આવ્યા હતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું। તે વિડીયો ધ્યાને આવતા આજે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે અમે એ આયોજકો સામે અરજી આપવા આવ્યા હતા। કેમ કે આ ગણપતિ દાદાની સામે સ્ત્રીઓને નચાવી એ એકદમ એ યોગ્ય બાબત નથી। માટે આવનારા સમયમાં આવું કૃત્ય કોઈ બીજા ના કરે એના માટેની આજે એક અરજી આપવામાં આવ્યા હતા। ત્યારે અમારા સંવાદદાતા અંકિત મોદી આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અંકિત, અત્યારે ગણેશોત્સવમાં ભક્તો ભાવપૂર્વક બપ્પાની પૂજા અર્ચના કરતા હોય છે ને એ દરમિયાન જે વિડીયો સામે આવ્યો છે એ ખૂબ શરમજનક કહી શકાય। ડાન્સ કરી રહ્યા છે, અશ્લીલ વિડીયો સામે આવ્યો છે। કોણ હતા આ વ્યક્તિ, કોણ છે આયોજકો, શું અત્યારે જાણકારી મળી રહી છે? જી જિજ્ઞાસા, ગણેશ ઉત્સવ સમિતિએ આ બાબતે પોલીસ ફરિયાદ આપ્યા બાદ અરજી લઈ અને પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારનું આ ગણેશ ઉત્સવ આયોજન મંડળ દ્વારા આ પ્રકારની હરકત કરવામાં આવી છે, જેમાં અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો છે ગણેશજીની પ્રતિમા સામે। જ્યારે ગણેશ ઉત્સવની ગરિમા પણ લજવાઈ હોવાના ચોક્કસ લાગણી ઉઠી છે અને તેના કારણે વિરોધ ઉઠતા આખરે પોલીસે હવે પગલાં લેવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। પોલીસે નિવેદનો લઈ અને ત્યારબાદ આ મામલે અટકાયત જેવા પગલાં અથવા તો કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ટૂંક સમયમાં થાય તેવા સ્થિતિ હાલમાં દેખાઈ રહી છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આ દ્રશ્યો આપ જુઓ કે જે ખૂબ જ શરમજનક કહી શકાય। ગણેશ મહોત્સવ દરમિયાન આ પ્રકારનો અશ્લીલ વિડીયો કે જે સામે આવ્યો છે, હવે જે પણ આયોજકો છે તેમની સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। તો ભરૂચના અંકલેશ્વરથી આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ગણેશ પંડાલમાં જાણે ગરિમા ન જળવાય હોય તેવું આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પણ લોકોએ આયોજન કર્યું હશે, જે પણ લોકોએ આવા ડાન્સર્સને બોલાવ્યા હશે, તેમના વિરુદ્ધ હવે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ